રાષ્ટ્રના વર્ષ 2024-25ના રજૂ થયેલ બજેટ અંગેની સચોટ માહિતી આપવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે આ વખતે બજેટમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ લંબાવવામાં આવી છે, જેનાથી 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે. ખાસ કરીને આ બજેટમાં રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ, MSME અને મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતો માટે આશા અને વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લેતું આ બજેટ છે. રોજગારીની વાત કરીએ તો કચ્છની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક ઉદ્યોગો આવેલા છે, અનેક ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી આજે લોકો બહારથી પણ અહીં કમાવા માટે આવી રહ્યા છે. અને જે પ્રકારે એક રોજગારી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, વિશેષ તકો કચ્છની અંદર પણ યુવાનો માટે ઉપલબ્ધ થશે.